કોને અમે નહીં મૂકવાનો ઘણો સામાન છે. હા એ થેલો તે આ એની ભાઈ નહીં મૂકવાનો. થેલો એને લઈ લો આ ભાઈ નહીં લેવા. થેલો એને લઈ લો હાલો નાખી દે આપણે. હા આ ભાઈ નહીં મૂકવાનો. થેલો લઈ લો આજે કપડાની વધારે પહેલા. કપડાની ના કપડા લેવાનું છે. કપડા લેવા છે ને નવા હા, હાલો નવા અમે કપડાં તમને હે ને અપાવી ત્યાં કપડા લેવાના હતા પણ આને છે ને આ જાય તો સબ હા થઈ જતી ને સાથી હાલો આને આયેલા તો દંડાને તો એ તો ગીલો કે તો મામા ના જશે ને ના બેટા ખરા જાન કર ચાલો હા જાન કર ખાઈ જાવ બાજુ ના જાન કો આવતી ઇनको ले लो અમાર ગોદરા બસ હા આથી હે ને આવી જા આપો જાય આવી જાવ હાલો ગોદરા બસ માં જાય હા બેસી જાવ તમે વાતે દહ નહીં કરે નહીં હા ના ભાઈ તમે વાતે દહ ભાઈ ના કઈ નહીં કરવી ચાલો અરે બેન અમે આશ્રમમાં તમને એને લઈ જઈએ છીએ આશ્રમમાં ઘરેથી ને મૂકી જઈશું ચાલો હાલો બેસી જાઓ હાલો રોડ ઉપર જાય તને ગલત કામ થાય તમારે બસ નહીં હા બસ પતિનું નામ શું કીધું તમે ના છે અને મારા પપ્પા ગુજરી ગયેલા છે કોણ મારા પપ્પા તમારા પપ્પા ગુજરી ગયા ત્યાંથી હમણાં તઈ હતી હા હું ત્યાંથી આવી એટલે મારે 1 મહિનો થયો એમનું શું નામ હે તમારા પપ્પાનું નામ શું છે જીરમ હતા તે આ 2-3 મહિના થયા તે અમે તઈ રહેતી બરોબર પિયરમાં તે અમારે હમણાં તઈ જવાનું અને અમદાવાદ ક્યારે તમે આયા આજે હું છે ને બસમાં આવું છું બસમાં પણ મને આજે બસ છે ને તઈ હમણાં દેગમ મળી નહીં બરોબર દેગામ હા એટલે મેં કીધું અને બાલ કોને કાપ્યા બાતા મારે જરા હતા તે છે ને પડી થઈ ગયેલા બાલ કોને કાપ્યા તમારા આ પડી થઈ ગયેલા ને ત્યાં હા બધા છે ને ત્યાં વસેલું ગયેલા છે અને આ છોકરો માર્યો છે તમારો છોકરો છે બેટા શું નામ છે તારું એનું છે ઈનું નામ છે બરોબર અને અહીંયા કને શું કરતા હતા તમે ગીતા મંદિર હા અમે બેસરેલા હતા ભાઈ અમારે થઈ જવાનું હતું પણ આજે મેં કીધું નહીં જતા કાલ સવારે જશું કાલ સવારે જશે એટલે અમે છે ને ડેફે જતા તે અમારે છે ને બસ નહીં મળે તે મેં કીધું નહીં જતા તો નહીં આવીએ હાલીને જતા હતા હા જતા 2-3 દિવસથી અહીંયા કને છો ને તમે હવે અહીંયા તે પેલી બસ નહીં મળે તે પછી મારામાં અહીંયા ઓલા તમને કાલે ખવડાવ્યું હતું ને રેકડી વાળા ભાઈ એમનો ફોન આવ્યો હતો મારામાં ક્યાંક એક બેન છે અને એક એમની હારે એક છોકરું છે
હા તે બરોબર એટલે એમને કે તમે આવીને કે લઈ જાઓ આશ્રમ ઉપર. સારું એટલે અમે પછી હવે તો અમારા આશ્રમે છોરો મૂકેલો છે તે અમારે તઈ લઈ જવાનું છે ને એકને. હા તે એટલે પપ્પા ને ભાઈ ને ભેગું થી હા હા એટલે મારે તઈ જવાનું છે એટલે તમે કાલ દેગમ વાળી બસ માં આવજો પછી આપણે તઈથી એમાં નહીં આ રહી ને ગાડી એની અંદર જ તે અમે તમને તમે આપણે દેગમ વાળા લઈ લો હા એટલે તમે ઠેઠ માર ઘેર આવજો કે બરોબર ના જાઓ હા હા એટલે બીજું કશું નહીં મને છે ને અહીં વાતે હેરાન કરે છે લોકો હેરાન કરે છે હેરાન કરે છે ને એટલે જ તે અમે હા એટલે તમે તો છે ને વાત ભાઈ એટલે જ તે અમે તમને લેવા માટે આવ્યા છીએ. રોડ ઉપર જે સ્ત્રી હોય ને એની રોડ ઉપર સ્ત્રીનો દુરુપયોગ થાય ને હેરાન કરે છે ને તમને જેન્ટ્સ લોકો જે હોય હેરાન કરે છે ને તમને રાત્રે. ના મને હેરાન કરે. કુટુંબમાં કોણ કોણ છે? અમારા કુટુંબમાં અજુરસિંહ છે. કુટુંબમાં કોણ કોણ છે? અજુરસિંહ છે પણ અમારા છોરા નડે છે. શું? અમારા છોરા નડે છે. ક્યાં કને? તે દેગમ એમ હું તમને શું કહું છું તમારા કુટુંબમાં કોણ કોણ છે હાલ? હાલ હા હા તો મારા ભાઈ ને છે ને મારા બેન ને મારા ભાઈ છે. તમારો ભાઈ? તમારા ભાઈનું શું નામ છે? મારા ભાઈ નો ધીરો. ધીરો? ધીરુભાઈ. પપ્પાનું નામ શું? પપ્પા ની મેં મરી જાય. એમનું શું નામ? મરી જાય એમ. એમનું નામ શું? જીરમ એમ. જીરમ. જીરમ? હા. જીરમભાઈ? બરોબર. માં છે નહીં તમારે? છે પણ બા ખેર કામ કરે. એમનું શું નામ છે? ઘેર કામ કરે ઘેર ખેતી કરે. એમને તમારા માનું શું નામ છે? મારા મમ્મીનું નામ ભટલી. ભટલી છે. શું નામ? ભટલી. ભટલી? ભટલી છે અને ભાઈ કામે આવે છે અને ભાઈ દે એમ દે હાલો બેન આવી જાઓ નીચે. સામાન નહીં જવા. એમાં હું ભર્યું છે કપડા છે બીજો આયા તમતાર મૂકી દેવાય કને. और गाँव बारिया गोधरा गोधरा भाई बारिया है बारिया ना छो. अच्छा गांव का नाम क्या है? गांव का केरिया नाम છે. खेरिया नाम. बगल में दूसरा गांव है? बीजा बच्चा है तुम्हारे? હવે બે બચ્ચા છે. क्या नाम है तुम्हारा पति का? क्या नाम है? तो बच्चा लड़की है कि बेटा है? એટલે મારા બોડી નામ છે. अच्छा અને મારા ભાઈ નામ છે ને हाँ મોટા આટલો મોટો છે હા. એનો નામ સાદીપ છે. कया फळिया मार्यो छो? અમે મંદિર વાળા ફળિયા मंदिर वाला फळिया. अच्छा અને બાજુમાં કયું હા ગામ? તો રે છે બારિયાની બાજુમાં તમારું ગામ કાકા કાકી હે? કાકા નામ શું છે? તો હા ભારતભાઈ. અચ્છા આજે મંગળ મંદિર માનવ સેવા પરિવારની અંદર જ્યારે રસ્તે રખડતા દુઃખી નિરાધાર બિનવારસિક લોકો આવે છે તો આ બેનની સાથે એક બાળક મળી આવેલું છે.
જો કોઈ પણ ના પરિવારજન હોય તો અમારા મંગલ મંદિર માનવ સેવા પરિવારના મોબાઈલ નંબર છે 9978055159. આજે તારીખ 23/2/2025 ના રોજ આ બેનને મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર લાવવામાં આવેલા છે અને એની સાથે આ નાનું બાળક છે. એટલે કોઈ પણ ના વાલી વારસ હોય તો અમારા મંગલ મંદિર માનવ સેવા પરિવારનો સંપર્ક સાધવો. આ બેન બારિયા બાજુનું બતાવે છે પણ યોગ્ય જોઈએ એટલું બતાવતા નથી. એટલે આ બેન તમારા મમ્મીનું કામ કયું? પપ્પા? હા. અને તમારી સાસરી? સાસરી મારે ઘરે છે. હે, ઘેરે ને ઘેરે? ગામમાં ને ગામમાં? ઠીક છે, કઈ વાંધો નહીં બેન, યોગ્ય બતાવતા નથી. તો આજે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર આ બેન આશરો માટે આવેલા છે. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. આભાર. અરે કિરણ ને બે છોકરા થઈ ગયા. બે જાવ અહીંયા નીચે. જાઓ ડીશ બનાવતા હો છાપતા માડી. જમી લ્યો. दोस्तों अभी जो हम महिला प्रभु जी को लेके आए वो उनका नाम रेखा बेन है और उनका असली नाम कुछ और था। खाना खिला के उनको हमने बाद में पूछा कि क्या नाम है, कहाँ के रहने वाले हैं, तो उन्होंने बताया कि वो देवगढ़ बारिया के रहने वाले हैं और काफी टाइम से उधर से निकल गए हैं। उधर के सरपंच जो है वो हमारे पहचान वाले थे, तो उनको कॉल लगाया कि ऐसा हमें मिले हैं, रोड पर ऐसे घूम रहे थे उनके छोटे से बच्चे के साथ। तो अभी उनको उन्होंने कांटेक्ट किया तो पता चला कि उनका फैमिली उधर है, तो कल वो लोग लेने आएंगे।